મારી એક નાની એવી ભૂલના કારણે થઈ ગયું મોટું જબરું એક કાંડ. તો વિડીયો જોતા જાવ ખબર પડી જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવારમાં ગાય માતા અને બાકીના માલઢોરને પાઈ દીધું આપણે પાણી, કેમ કે આજ કોઈ ઘરે નહોતું. અને થોડીક વાર પછી આ બાજુ એવા નાના ટેણિયાને ઉપાડી લીધો પતંગનો મૂંડો ઉપાડી લીધો. અચ્છા. અને આજ તો મારી પાસે નાનો અમથો ટ્રેક્ટરનો ઓર્ડર, એટલે મેં ટ્રેક્ટરમાં ઓટોમેટિક વાવણીઓ જોડાવી લીધો. અને પછી 10 વાગ્યાનો ચા ઠપકારીને મારા લોકેશન તરફ નીકળી ગયો અને પહોંચી ગયો અંકલની વાડી, કેમ કે અંકલના ખેતરમાં વાવવાની હતી બાજરી. એટલે પછી ધંધામાં કોઈ દિવસ ઢીલ ન હોય એમ કરીને કામકાજ કરી દીધું આપણે ચાલુ. અને મિત્રો ટ્રેક્ટરમાં મને વાવેતરનું કામ વધારે ફાવે, કેમ કે આવું બધું કામ શાંતિથી કરવાનું હોય, નહીં કે ઉતાવળ. અને અડધો કલાકની અંદર બધું કામકાજ પતાવીને નીકળી ગયો મારા ઘર તરફ. ફાઇનલી આવી ગયો ઘરે. મિત્રો સમય થઈ ગયો 2 ને 10 મિનિટ, પણ મારું ટિફિન વાડી હતું. પછી શું મિત્રો, લીધી મારી બાઈક અને નીકળી ગયો વાડી તરફ. અને વાડી આવીને બેહી ગયો બપોરા કરવા. બપોરા કરીને આવી ગયો સીધો કુવા કાંઠે. મારી એક નાની એવી ભૂલના કારણે આજ બધું રહકાવી મૂક્યું. અને ભૂલ એ કે હવારમાં મોટર ઓટોમાં મૂકીને વ્યો ગયો. અને ખેતર તો રહકાવી મૂક્યું, પણ બાજુમાં નદી હતી એ રહકાવી મૂક્યું. ડર મને એ વાતનો છે કે આ વાતની મારા પપ્પાને ખબર પડશે તો મારા તો મમરા ભરાઈ જ જવાના છે. અને હવે આવું કાંડ કર્યું હોય તો અહીંયા થોડું ઉભું રહેવાય. ધોયેલ મોળાની જેમ નીકળી ગયો ઘર બાજુ. અને હવે મારા ઉપર આગળની પ્રોસેસ શું થઈ તો મને નથી ખબર, પણ જોયું જાય હવે. તો મિત્રો આપણે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.